જો તમે એક નાળિયેરને છોલી અને આવી રીતે ક્રશ કરી અને એને સાઈડ ઉપર કાઢી લેશો, એની સાથે નટ્સ, તલ, ખસખસ, ઇલાયચી અને જાયફળને એક સાઈડ રાખશો, એની સાથે જેટલું નાળિયેર છે એટલો જ ગોળ લેશો, તો તમારે એવું કરવાનું છે, એક પાનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી અને અંદર એ જે તમે નાળિયેરનું મિક્સર રેડી કર્યું છે ને એને 3 થી 4 મિનિટ શેકી લો. 5 મિનિટથી વધારે નહીં, ગેસની ફ્લેમ સ્લો રાખવાની. એ 5 મિનિટ શેકાઈ જાય એટલે એમાં ગોળ ઉમેરો. ગોળ જલ્દી ઓગળી જાય ને એટલે મેં એને છીણી લીધો છે. હવે બધું બરાબર મિક્સ કરી અને ગોળને ઓગળવા દો, અને એ ગોળ અંદર ઓગળી અને નાળિયેર અને ગોળનું જે મિક્સર છે ને એટલું મસ્ત રેડી થઈ જશે. 4 થી 5 મિનિટ લાગશે. જો પેન છોડે છે ને, હવે આ મિક્સ નટ, જાયફળ, એની સાથે ઇલાયચી પાવડર છે, એની સાથે તલ છે અને એની સાથે ખસખસ છે. આ બધું જ જે આપણે મસાલા રેડી કર્યા છે એ મસાલાને તમારે આ કોપરાવાળા મિક્સરમાં ઉમેરી દઈને બધું બરાબર હલાવી દેવાનું છે. જો તમે આ રીતે કરશો ને તો તમારી રેસીપી બહુ જ સરસ બનશે. હવે એને બાઉલમાં કાઢીને થોડીક વાર ઠંડુ પડવા દો. ઠંડુ પડી જાય એટલે એના બોલ્સ વાળી અને એને સાઈડ ઉપર રાખો. હવે આપણે એના આઉટર લેયર માટે ઘઉંનો લોટ લેવાનો છે. 1 કપ જેટલો તમારે ઘઉંનો લોટ લેવાનો. 1 ટેબલસ્પૂન તમારી પાસે ચોખાનો લોટ હોય તો, અથવા ના હોય તો કોર્નફ્લોર. એની અંદર તમારે 3 ચમચી ઘી ઉમેરવાનું છે. જો તમે મીઠું ઉમેરતા હોય તો ઉમેરી શકો છો, પણ મેં નથી ઉમેર્યું. હવે થોડું થોડું પાણી ઉમેરી અને તમારે પૂરી જેવો લોટ બાંધી દેવાનો છે. હવે લોટને તમારે તેલથી કેળવી લેવાનો છે અને એને 5 થી 10 મિનિટ રેસ્ટ આપી દો. હવે 5-10 મિનિટ થઈ જાય પછી 5-1 સેકન્ડ માટે ફરી એને કેળવી લો અને એના નાના નાના પૂરી જેટલા ગુલ્લા પાડી લો. હવે એની પૂરી વણી અને આપણી રેસીપી એક સરખી જ રેડી થાય એના માટે વણી અને એને વાડકીથી કટ કરો, એટલે કે આપણી બધી પૂરી એક સરખી જ તૈયાર થશે. સહેજ પણ આગું પાછું નહીં થાય, બહુ જ સરસ રેડી થઈ જશે. આ રીતે તમારે જેટલી પણ પૂરી વણવાની હોય એ વણી લેવાની. એ મિક્સરને અંદર મૂકી એને કચોરીનો શેપ આપી અને બંધ કરવાનો છે. હવે તો તમે સમજી જ ગયા છો કે આપણે લીલા નાળિયેરના મોદક બનાવી રહ્યા છે ગણેશ ચતુર્થી માટે. બસ હવે એ રીતે બધા જ રેડી થઈ જાય એટલે આપણે એને તળવાના નથી, પણ ઘીમાં રોસ્ટ કરવાના છે. અને એના માટે અપ્પે પેનનો ઉપયોગ કરીશું. જો તમે મોદક ઘીમાં તળશો ને તો ઘી એ તળ્યા પછીનું યુઝ ક્યાં કરવું, અને એટલું બધું ઘીવાળું ખાવું પણ ના જોઈએ. તો તમારે શું કરવાનું છે, આવી રીતે અપ્પે પેનમાં 1-1.5 થી પોણી ચમચી ઘીમાં તમારા આ મોદક એટલા સરસ ફ્રાય થઈ જશે અને ટેસ્ટ તો અમેઝિંગ છે. ફ્રેન્ડ્સ, ટ્રાય કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.